લાગી છે ભીષણ આગ। અંબિકા કોમ્પ્લેક્સ નજીક આગનો આ બનાવ બન્યો છે। આગ લાગતા દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટે ગોટા। ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી આગને બુઝાવવાની કામગીરી હાથ ધરી। આગ કયા કારણોસર લાગી છે તેનું કારણ અકબંધ। સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસિયા મામલે વધુ જાણકારી આપવા માટે અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ધર્મેન્દ્ર, ખેડાની રાઈસ મિલમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। આગ લાગવાનું કારણ શું છે અને અત્યારે શું સ્થિતિ છે? જિજ્ઞાસા, મહેમદાવાદ ખેડા રોડ પર ખેડા શહેરમાં અંબિકા કોમ્પ્લેક્સની સામે આ રાઈસ મિલ જે આવેલી છે ત્યાં જે પ્લાસ્ટિકનો મોટા પ્રમાણમાં માલ સામાન મૂકેલો હતો તેની અંદર ભીષણ આગ લાગી છે। મહત્વની બાબત એ છે કે જે આગની ઘટના બની છે તો કયા કારણથી આગ લાગી તેનું અત્યારે કોઈ કારણ સામે નહીં આવી શકે, કારણ કે નડિયાદ ફાયર હોય, ખેડા ફાયર હોય અત્યારે આગ બુઝાવવાની દિશામાં કવાયત હાથ ધરી છે। ઓપરેશન પૂરું થયા પછી ખબર પડશે કે શોર્ટ સર્કિટથી આગ લાગી છે કે અન્ય કોઈ કારણ હતું। જો અને કેટલા રૂપિયાનું નુકસાન થયું છે, કયા કયા મુદ્દામાલને નુકસાન થયું છે તેની પણ વિગતો પછી મળી શકે છે। હાલમાં તો મુખ્ય રોડની ઉપર જ આ રાઈસ મિલ આવેલી હોવાથી ખેડા મહેમદાવાદ જે ટ્રાફિક છે તેને પણ અસરો થતી જોવા મળી છે, જેથી ખેડા ટાઉન પોલીસ પણ અત્યારે ઘટના સ્થળે પહોંચી અને ટ્રાફિકને આગળ કરવાની કવાયત હાથ ધરી છે। બીજી તરફ કોઈ ઘટનાની અંદર કોઈ જાનહાની બની છે કે કેમ તેની પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે। જિજ્ઞાસા। બિલકુલ ધર્મેન્દ્ર, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે તો આગને બુઝાવવાની પ્રાથમિકતા છે। ફાયરની ટીમો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે, પરંતુ કયા કારણોસર આગ લાગી છે એ કારણ નથી જાણી શકાયું। એ તપાસ કર્યા બાદ સામે આવશે। પરંતુ રાઈસ મિલમાં આગ લાગવાથી દોડધામ મચી ગઈ હતી। આર્થિક નુકસાન પણ થયું હોઈ શકે, પરંતુ કેટલું નુકસાન થયું છે તે પણ હજુ સામે નથી આવ્યું।